Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. ખરેખર ઈશ્વરની પવિત્ર હાજરીમાં આપણે ફરીવાર આવી શક્યા છે અને આ તેમની બહુ જ મોટી અને પુષ્કળ દયા છે, કરુણા છે કે આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે. કેમ કે આજની સવાર એ મેળવવી એ ફક્ત ને ફક્ત તેમના હાથમાં છે. આપણા કોઈના સારા કામો એને માટે જવાબદાર નથી, અથવા કોઈ પણ બાબતો જગતની એ બાબતના લીધે આપણે પ્રાપ્ત કરી શકતા નથી કોઈ પણ એવી સારી બાબત. કેમ કે પ્રભુ તો એમનો સૂરજ ભલા અને ભૂંડા બંને પર ઉગાવે છે અને બંનેને આજની સવારની તક પૂરી પાડે છે. હાલેલુયા. એવા આપણા પ્રેમાળ દયાળુ પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન છે કે યહોવા અમારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. ને એ વિશ્વાસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. ચોક્કસ આપણે માસના અંત તરફ વધી રહ્યા છે. છેલ્લું અઠવાડિયું છે. હજી સુધી કંઈ પણ જોયું ન પણ હોય તો પણ બીસો નહીં, ગભરાશો નહીં. ઘણી વાર એવું બને છે કે સમય પસાર થઈ જાય છે, જેમ સમય એવો હોય કે જાણે બધું ફિનિશ થઈ રહ્યું છે. નહીં, કદાચ તમારા અનાજની કોઠીમાં તળિયું દેખાતું હોય, તમારા કિચનમાં ખાલી બરણીઓ દેખાતી હોય, તમારા વોલેટમાં નહીવત નાણાં દેખાતા હોય, કપાળ પર વિચારોના લીધે ગોળો પડતી હોય, પણ ગભરાશો નહીં. આવનાર બીજા દિવસો માટે કઈ આયોજન દેખાતું ના હોય, ગભરાશો નહીં. જે દિવસો માટે હું બોલી રહ્યો છું એવા દિવસો તો અમે પણ જોયા છે. અમે પણ, અમારી ટીમ પણ એવા દિવસોમાંથી ઘણી બધી વાર પસાર થઈ રહી છે, બલકે પસાર થઈ રહ્યા છે. પણ એનો મતલબ એવો નથી કે પ્રભુએ તમને કે મને મૂકી દીધા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ યોગ્ય સમયે સગડું કરશે, બિલકુલ સાચા સમય પર. હાલેલુયા. આપણે એ બાબતોની ચિંતા કર્યા કરતા, દુઃખી થયા કરતા પ્રભુના ભજનમાં, પ્રભુની સ્તુતિમાં, પ્રભુની આરાધનામાં આગળ વધી અને આ બધી બાબતોને આપણે પ્રભુના હાથમાં સોંપી દઈએ. અઘરું છે પણ નામુમકિન નથી. પ્રભુએ એમના વચનમાં આપણને શીખવાડ્યું છે અને કહ્યું છે કે જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. આપણે પ્રભુની પાસે માંગીએ, પ્રાર્થના પણ કરીએ અને વિશ્વાસ પણ રાખીએ કે મેં જે પ્રાર્થના કરી છે તેનો ઉત્તર મને મળનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો વિશ્વાસ રાખીશું, વિશ્વાસ કરીશું તો જ ખ્રિસ્તી જીવનમાં આગળ વધી શકીશું. નહીં તો ત્યાં ફૂલ સ્ટોપ થઈ જશે. વાલા મિત્રો, ખ્રિસ્તી જીવનમાં જેનો પ્રાણવાયુ આગળ વધવાને માટે, પ્રભુની સાથે જોડાયેલા રહેવા માટે વિશ્વાસ
આપણા જીવનમાં બહુ જરૂરી છે. એવા સમયમાં કશું નથી દેખાતું. હાલેલુયા. એક વખત એક ભાઈ બહુ પ્રાર્થનાવાદી, અને એ જે દેશમાં રહેતો હતો, રણ વિસ્તાર, અને એમાં પણ જે ખેડવાની જગ્યાઓ, કૂવાઓ, એ બધી જગ્યાઓ ઘણા સમયથી વરસાદ ન પડવાના લીધે જે બધું પાણી હતું એ પણ લગભગ સુકાઈ ગયેલું જેવી પરિસ્થિતિમાં હતું. અને આ ભાઈ હંમેશા એવું જ કહે, પ્રભુ બધું સારું કરશે, પ્રભુને કશું અશક્ય નથી, પ્રભુ આપણી જરૂરિયાતો જાણે છે. અને એનો માલિક, એનો શેઠ અને બધા સાથી કર્મચારીઓ એની બહુ જ હસી મજાક કરે કે તારો પ્રભુ એવો થોડો છે કે એક જ મિનિટમાં હમણાં કે આ કૂવો, એક રાતમાં કે આખો કૂવો ભરાઈ જશે. અને એમ કરીને ઘણી બધી વખત તેની મજાક કરતા. એક વખત એના એ શેઠ બહુ થાકીને કંટાળેલા હતા, અને આ ભાઈએ આશ્વાસન આપતા કહ્યું કે સાહેબ ચિંતા ના કરશો, પ્રાર્થના કરજો, પ્રભુ બધું સારું કરી દેશે. અને પેલા ભાઈ એકદમ ગુસ્સે થઈ ગયા. એમ તારો પ્રભુ બધું સારું કરશે તો ચલ હું તને કહું છું, પ્રાર્થના કર, અહીંયા બેસીને, અહીં બેસી જા, કે પ્રાર્થના કર આ કૂવા પાસે, કાલે સવારમાં આ કૂવો છલોછલ ભરાયેલો હોય. અને જો ભરાયેલો હશે તો હું તને નોકરી પર રાખીશ, નહીં તો હું એવી વ્યવસ્થા કરીશ કે તું આ શહેર નહીં પણ તું આ રાજ્યમાંથી, આ દેશમાંથી નીકળી જાય, તને દેશ નિકાલ આપવામાં આવે એવું તારા માટે હું કરીશ. પેલા ભાઈએ કહ્યું કે તમને જેવું યોગ્ય લાગે એવું કરો. તમે મને પ્રાર્થના કરવાનું કીધું છે તો હું પ્રાર્થના તો કરીશ, અને તમને જે યોગ્ય લાગે એ તમે મારા માટે કરજો. અને પેલો ભાઈ ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરતો હતો, અને પ્રાર્થના કરતા એને પેલા લોકોની હસી મજાક સંભળાતી હતી, અને ગુજરાતી ભાષામાં કહીએ કે એમ ઉડાવતા હતા કે આનો બહુ મોટો થઈ ગયો છે એનો દેવ, અને જ્યારે બધું ઘણી બધી એવી બાબતો એને કહેતા હતા. મધ્ય રાત્રિમાં એ પ્રાર્થના પર હતો, ઘૂંટણ પર હતો, અને અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું. ધુમડીઓ ઉડવા લાગી, અને સખત વરસાદ થયો, અને જમીનની નીચે એટલું બધું પાણી આવ્યું, કૂવો આખો છલોછલ ભરાઈ ગયો. સવારમાં જ્યારે એના શેઠ અને બધા જગ્યા પર આવ્યા ત્યારે એમણે જોયું કે હાથ નાખીને પાણી માપી શકાય, જોઈ શકાય, અડકી શકાય એટલે સુધી કૂવો ભરેલો હતા. અને બધા જ પેલા ભાઈને વળગી પડ્યા, માફી માંગી કે ના, ખરેખર તારા ઈશ્વર સાચા ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને વાલા મિત્રો, વિશ્વાસ રાખીએ, એલિયા દ્વારા જે દેવે ચમત્કાર કર્યો, હાડલીમાંનો મેદો ખૂટી ગયો નહીં અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. આજે પણ એ જ ઈશ્વરના એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું કરી રહ્યા છે, અને તમારી અને મારી સાથે હંમેશા માટે રહેવાને માટે સમુદક પિતા, પવિત્ર આત્મા પિતાને આપવામાં આવ્યા છે. ગભરાઈએ નહીં, બીએ નહીં, સર્વ જરૂરિયાતો પ્રભુને સોંપી દઈએ અને વિશ્વાસ સાથે આજની સવારમાં આગળ વધીએ, અને આપણે ભલું થયેલું, સારું થયેલું, પ્રાર્થના પ્રમાણે થયેલું, જોયેલું આપણે જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આ સુંદર સવાર
પ્રભુ તમે પૂરી પાડી છે. દયા કરીએ છીએ, દયાને માટે યાચના કરીએ છીએ પ્રભુ. હા, દયા થાય માટે અરજ કરીએ છીએ પ્રભુ. અમારા જીવનોનો કબજો લો પ્રભુ. અમને નવો ને તાજો સ્પર્શ આપો, શુદ્ધ કરો પ્રભુ. અને જેમ પ્રભુ એ દીકરાના પિતાએ બૂમ પાડી, ગાંટો પાડ્યો કે હા, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસને માટે મને મદદ કરો. પ્રભુ, અમે પણ તમને વિનંતી કરીએ છીએ, માફ કરો પ્રભુ અમારા અવિશ્વાસના લીધે. અમારો વિશ્વાસ વધારો, તમારામાં મજબૂત કરો, અમને સ્થિર કરો, અમને બેઠા કરો અને ઘણી એવી બાબતો બતાવો પ્રભુ, જેના લીધે ફરી એકવાર પ્રભુ અમે તમારામાં મજબૂત બની જઈએ, સ્ટ્રોંગ થઈ જઈએ. હા પ્રભુ, ઓલા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, રાજાઓના રાજા પ્રભુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. પ્રભુ, જેઓ વિશ્વાસ સાથે આ સંગતમાં છે અને પ્રભુ વિશ્વાસ સાથે એક શરૂઆત કરી રહ્યા છે, દરેકનો કબજો તમે લો પ્રભુ. તેમના આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો અને જે વાનાઓની અગત્યતા છે પ્રભુ, એ અગત્યતાઓ પૂરી પાડો. આકાશના દ્વારો ખોલાવી નાખો પ્રભુ. અને પ્રભુ, આકાશના દ્વારો ખોલી નાખો પ્રભુ. આકાશના બારી બારણા તેમના માટે ખોલી નાખો પ્રભુ. એટલા બધા આશીર્વાદો તો તમારા બાળકોને ભરી દો પ્રભુ કે સમાવેશ કરવાની જગ્યા ના રહે. પ્રભુ, આજે પ્રભુ ઘણા બધા લોકોને માટે તમારા બાળકો સાક્ષીરૂપ અને નમૂનારૂપ બની જાય કે તમે અમારા ઈશ્વર છો અને તમે અમારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર અને જવાબ આપનાર પ્રભુ છો. ધન્યવાદ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. એવું કરવાના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ પ્રભુ કે અમે તમારું પવિત્ર નામ લેવાના માટે તમારી આગળ નવી શક્યા છે. પૃથ્વી પર સગળા લોકો તમારું નામ લે, તમારી ઓળખાણ થાય પ્રભુ, તમને જાણે અને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કહો તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. જેઓ ખોવાઈ ગયા છે પ્રભુ, જેમણે વિશ્વાસને પડતો મૂક્યો છે, નિરાશ થયા છે, હતાશ છે પ્રભુ, ગેરમાર્ગે દોરાઈ ગયા છે, પાપમાં કે જગતના જીવનમાં છે પ્રભુ, તમે તેમને પાછા લાવો, તેમનો વિશ્વાસ વધારો, તમારામાં મજબૂત કરો અને તેમનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેઓ જે બીમાર છે પ્રભુ, હોસ્પિટલમાં છે, દવાખાનામાં કે દવાખાનાની બહાર પ્રભુ, અને આઈસીયુના રૂમમાં કે પ્રભુ કોઈ ખાસ પ્રકારના રોગો તળે પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, તમારું પવિત્ર રક્ત લઈએ છીએ પ્રભુ, અને જે કંઈ રોગ તેમના શરીરમાં હમણાં અત્યારે રાજ કરતો હોય એને અમે તમારા નામમાં ધમકાવીએ છીએ અને પ્રભુ ઈસુના લોહીમાં તેમને પાપોની માફી પ્રાપ્ત થઈ અને 39 ફટકામાં તેઓ સંપૂર્ણ સાજાપણું મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોહમતો પ્રભુ તમારા પવિત્ર અને બુલંદ નામમાં દૂર થાય, નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. શાંતિનો આત્મા પ્રભુ દરેકના ઘરમાં ઉતરી આવે એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકના રોજગાર, નોકરી ધંધાને આશીર્વાદિત કરજો, આવકના સાધનોને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશાના માટે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. જે કંઈ પાસપોર્ટ વિઝાના પ્રશ્નો હોય પ્રભુ એ પણ તમે દૂર કરજો. નોકરી માટે, ભણવા માટે પ્રભુ કે પ્રમોશન માટેની જે કે તે એમની પરીક્ષાઓ છે એમાં પણ તમે દેશ વિદેશમાં તેમને પાસ કરજો, દેશ વિદેશમાં તમે તેમનું રક્ષણ કરજો. જેમને નોકરીની જરૂર છે પ્રભુ તમે દેશ અને વિદેશમાં નોકરી પૂરી પાડજો, રક્ષણ આપજો, ટ્રાન્સપોર્ટેશન આપજો, સારું ઘર આપજો, રહેવાનું સુરક્ષિત સ્થાન આપજો પ્રભુ, અને જે જરૂરી ખર્ચ છે એના માટે પણ તમે તેઓને નાણાં પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો જે 10મા અને 12મામાં છે એ પણ સારી રીતના પાસ થાય તેના માટે પ્રભુ તેમની તૈયારીઓને અને પ્રભુ જે કંઈ તેમનું
ભણવાનું છે એને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ અંતે પ્રભુ અમે રિઝલ્ટના દિવસે શ્રેષ્ઠ પ્રભુ તમારો મહિમા જોઈ શકીએ તેમના જીવનમાં, એવું તમે થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા દાણા, એ કડવા નામો પ્રભુ, અવૈધ નામો નીકળી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી. એનો કબજો પ્રભુ બહુ જલ્દીથી તેમને મળે એવું થવા દેજો. તમારા સેવક અને સેવિકાનું એ મકાન પણ વેચાઈ જાય પ્રભુ, જેને માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. વિધરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને તેમને સેવાનું ભરણ પોષણ કરજો પ્રભુ. અમારી પણ તમે સાથે રહેજો, અમારી પણ તમે સેવાને તમે આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા, બુધવાર શુક્રવારની સંકલ્પ, રોજના રેકોર્ડિંગને તમે આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત જે તમારી પાસે માગી છે એ પણ તમે પૂરી પાડજો. અમારા બંધ થયેલા દરવાજાને તમે ખુલ્લા કરજો. અને પ્રભુ નવા નવા તાલંતો અને નવા નવા આશીર્વાદિત તમે અમને ભરી દેજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા અમારા સતાવનારાના મન બદલજો પરમેશ્વર પિતા. અને પ્રભુ જેઓ પાછા પડ્યા છે, પાછા હટ્યા છે પ્રભુ પિતા, તમે તેમને ફરીથી બેઠા કરજો, સ્થિર કરજો. અને મદદને માટેના પ્રભુ નવા નવા દ્વારો પ્રભુ તમે ખુલ્લા કરજો. મારી મિનિસ્ટ્રી દ્વારા કેવળ તમે મહિમા પામો અને ઘણા બધા નાશવત આત્માને બચાવી શકીએ એવું તમે થવા. દરેક ઓડિયોને, દરેક લિંકને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો. પાપોની ક્ષમા કરજો, દેહનું પુનરુત્થાન કરજો, ખોરાક, વસ્ત્ર, પાણી આપજો. અને સાંજે આભાર મળતી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.